વેલકમ બેક. સીધો સંવાદમાં આગળ ચર્ચા કરીએ. વિદેશની ધરતી પર ફરી એકવાર મોદીના નારા લાગશે. દુશ્મન દેશોને જડબાતોડ જવાબ મળશે. 21મી સદીની રણનીતિની દિશા નક્કી થશે. ચર્ચા કરીએ વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ. તો વડાપ્રધાનના વિદેશ પ્રવાસની ચર્ચામાં ઉપસ્થિત છે ગેસ્ટ પેનલ ડોક્ટર અનિલ પટેલ, નેતા ભાજપ, આ સાથે જ અશોક પંજાબી, નેતા કોંગ્રેસ, અને પ્રફુલ્લ સર, મંતવ્ય ન્યૂઝ એસોસિએટ એડિટર, જગદીશ વ્યાસ, વિદેશ બાબતના નિષ્ણાત. તમામ મહેમાનોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સૌપ્રથમ શરૂઆત કરીશ અનિલભાઈ આપથી. વડાપ્રધાનનો આ વિદેશ પ્રવાસ અને ઐતિહાસિક બની રહેશે તેવું પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે, શું કહેશો? દીપિકા, જો વડાપ્રધાન શ્રીના બધા જ વિદેશ પ્રવાસ હર હંમેશ ઐતિહાસિક રહ્યા છે અને જે રીતે એમણે આઝાદીના ઇતિહાસમાં ફક્ત ડેવલપ કન્ટ્રીના જ પ્રવાસ કર્યા છે એવું નથી. જે દેશો સાથેના સંપર્કો હંમેશા સંબંધો પ્રવાસ અને સંપર્કોથી થાય, 40 વર્ષ સુધી જે દેશો સાથે કોઈ પણ પ્રકારના સંપર્કો આવા પ્રવાસ દ્વારા નહોતા એવા દેશોના પણ પ્રવાસ કર્યા છે. આજે જો વિશ્વની રાજનીતિનું જો બ્રોડ, પરંતુ અનિલભાઈ આપને રોકવા માંગીશ, અમેરિકી સંસદને પણ તેઓ સંબોધિત કરીને ઇતિહાસ રચશે, તે અંગે આપ જણાવો. નહીં, ચોક્કસ. વિન્સ્ટન ચર્ચિલ અને નેલ્સન મેન્ડેલા પછી અમેરિકી ઇતિહાસને સતત એટલે 2 વખત પોતાના કાર્યકાળમાં સંબોધનાર નરેન્દ્ર મોદી એ ત્રીજા વિશ્વના નેતા છે કે તેની સંયુક્ત કોંગ્રેસને સંબોધશે. તમે જુઓ કે જો બાઇડન છેલ્લે જ્યારે મળ્યા ત્યારે એ સામે ચડીને એમને ભેટ્યા અને સાથે સાથે એમ કીધું કે આપની લોકપ્રિયતા એટલી છે અમારા દેશમાં પણ કે તમારી સિગ્નેચર તમે આપો. મને એવું લાગે છે કે આ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જે છે એ સાચા અર્થમાં ભારતની લોકપ્રિયતા છે અને એ લોકપ્રિયતાનું કારણ છે દીપિકા, એમાં આપણે ઉતરવાની જરૂર છે કે શા માટે નરેન્દ્ર મોદીનું વૈશ્વિક રેટિંગ આટલું મોટું છે, હાઈએસ્ટ રેટિંગ છે. દુનિયાના બધા જ ડેવલપ કે અનડેવલપ કે વિકાસશીલ દેશો છે એમાં નરેન્દ્રભાઈ મોદીને મળવા, એમને આમંત્રણ આપવા, એમને સ્વીકારવા માટે લોકો તૈયાર છે. એનું કારણ છે કે નરેન્દ્રભાઈ મોદીની પાછળ એક પૂર્ણ બહુમતની સરકારની સાથે સાથે ભારતના ઇતિહાસમાં 140 કરોડની જનતા છે, એનું જનસમર્થન છે અને 280 કરોડ હાથની તાકાત છે અને આ તાકાતને દુનિયાના જુદા જુદા દેશોમાં રિપ્રેઝન્ટ કરે છે. આ દેશો નરેન્દ્રભાઈનું જે ગુડ ગવર્નન્સનું મોડલ છે દેશમાં, અને કોઈ પણ પ્રકારના વૈશ્વિક ટર્બ્યુલન્સમાં પણ, તમે પોસ્ટ કોવિડ હોય કે આર્થિક આજે જે રિસેશનને બધું ચાલે છે, એ વૈશ્વિક ટર્બ્યુલન્સમાં પણ જે રીતે એમણે દેશની અર્થવ્યવસ્થાને નહીં ફક્ત ઊભી રાખી છે પણ એ દેશની અર્થવ્યવસ્થાને કડક નિર્ણયો દ્વારા આગળ લઈ રહ્યા છે અને જે ગુડ ગવર્નન્સના મોડલમાં જે ઇન્ક્લુઝિવ ગ્રોથનું જે મોડલ છે એ વિશ્વના બધા જ રેટિંગ એજન્સીથી માંડીને અર્થશાસ્ત્રીથી માંડીને બધા જ નેતાઓ એનું એનાલિસિસ કરે છે. નરેન્દ્ર મોદીનું કરપ્શન ફ્રી ગવર્નન્સ હોય, એ ગુડ ગવર્નન્સ હોય, એ પોઝિટિવ ગવર્નન્સ હોય, એ પ્રોગ્રેસિવ ગવર્નન્સ હોય અને આ પ્રકારના ગવર્નન્સમાં એમણે આખા દેશના બધા લોકોને જોડીને, તમે લોક ભાગીદારીનું તમને શ્રેષ્ઠ ઉદાહરણ જો આપું તો સ્વચ્છ ભારત અભિયાનમાં આખા દેશના યુવાનો, ટેકનોક્રેટ, આર્ટિસ્ટો, કલાકારો, ચિત્રકારો, રેત શિલ્પકારો, આ બધા લોકોને જોડ્યા. એ જ રીતે કોવિડ દરમિયાન તમે દીપ પ્રજ્વલન હોય કે ઘંટ વગાડવાનો હોય કે કોરોના એનાથી નાબૂદ થવાનો નહોતો, પરંતુ એના દ્વારા દેશના લોકોને જોડવા અને એમનામાં એક આત્મવિશ્વાસ, સ્વમાન અને હિંમત ઊભી કરવી, આ પ્રકારની વ્યવસ્થાના કારણે નરેન્દ્રભાઈ આજે દેશમાં એક સુશાસનનું એક સારું મોડલ પ્રસ્થાપિત કરી શક્યા. તમે વિશ્વની રાજનીતિમાં આજે 3 ગ્રુપ છે. એક છે ચાઇનાનું, રશિયાનું ગ્રુપ છે, બીજું યુએસએનું, નાટોનું ગ્રુપ છે અને ત્રીજું આપણા જેવા તટસ્થ દેશોનું ગ્રુપ છે. મને એવું લાગે છે કે આ તટસ્થ દેશોના ગ્રુપની સાથે સાથે એક નાનું એવું ગ્રુપ છે દીપિકા જી, કે જેમાં છેક છેવાડાના ગરીબ દેશો છે, નાના ટાપુ છે અને એ દેશોનો અવાજ આજે નહીં, યુએન પણ એનો અવાજ બની શક્યું નથી કે વિશ્વના આ 2 ગ્રુપ પણ એનો અવાજ બની શક્યું નથી. હમણાં નરેન્દ્રભાઈ જે ગયા અને ન્યૂ પપિયા ગિનીના
જે પ્રાઇમ મિનિસ્ટરે એમનું જે અભિવાદન કર્યું એ અભિવાદન આખા દેશનું અભિવાદન છે, પરંતુ FIPIC નામના જે સંગઠનમાં નરેન્દ્રભાઈ ઉદ્બોધન કરવા માટે ગયા એનું મુખ્ય કારણ એ છે કે એ લોકોને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક આશા જન્મી છે. જી બિલકુલ, વિશ્વમાં વડાપ્રધાનના નેતૃત્વમાં એક આશા જન્મી છે. જગદીશભાઈ આપના પાસે આવવા માંગીશ. જી બિલકુલ અનિલભાઈ, આપની પાસે ફરીથી આવીશ. વડાપ્રધાનનો આ વિદેશ પ્રવાસ ભારત અને પાકિસ્તાનના સંબંધો જે છે ભારત અને અમેરિકાના જે સંબંધો છે તેમાં સુદૃઢ અને સુમેળભર્યો ક્યાંક ને ક્યાંક લાવશે, તે અંગે આપનું શું કહેવું છે જગદીશભાઈ? હા, ચોક્કસ. આ નરેન્દ્ર મોદી સાહેબની 7મી અમેરિકાની વિઝિટ છે અને આ વખતે એક બહુ જ પ્રિસાઇઝ પ્લાનિંગ સાથેની વિઝિટ છે એમ હું માનું છું કે જે 4 મેજર એમના ગોલ છે એ અચીવ કરવા માટેના છે. પહેલું તો સૌથી પહેલાં ઉતરીને એ યોગા. હવે યોગ માટે યોગ દિવસ તરીકે ભલે ભારતે આપણે 21મી જૂનને દુનિયામાં આપણે યોગ દિવસ તરીકે મંજૂર કરી હતી, આપણે કરી હતી એટલું જ નહીં પણ યુનાઇટેડ નેશને પણ પાસ કરી હતી અને એ જ યુનાઇટેડ નેશનની એ જ એની પરિસરમાં આવતીકાલે 21મી તારીખે ત્યાં આગળ યોગાનું કરશે. એટલે જનરલ પબ્લિકને પણ એક બીજું કે પ્રિસાઇસલી જોઈએ તો સંરક્ષણ ડિફેન્સ માટે એક સ્પેસિફિક ગોલ સાથે ગયા છે. એ ઉપરાંત ફોરેન મેટર્સ એ બહુ જ જરૂર છે, કારણ કે બિલ્કિન હમણાં 2 થી 3 વખત ભારત આવી ગયા અને વારંવાર આપણા વિદેશ મંત્રી જયશંકરજી પણ વારંવાર એ રીતે કરે છે. એક પ્રિસાઇઝ છે. ત્રીજું કે G20 આપણે ત્યાં થઈ રહ્યો છે એટલે ભારતનું એક આ ગોલ છે કે એમને વિશ્વના બધા જ આમ જોવા જઈએ તો છેલ્લા 1 મહિનાની અંદર આપણા પ્રધાનમંત્રીએ દુનિયાની 95% GDPને ટચ કરી છે બધાના લીડર સાથે અને એક પ્રિસાઇઝ એક કન્ટ્રીમાં એમની શું છે, શું આપણે આપવું છે, શું લેવું છે, કઈ રીતે કરવું છે એ પણ કર્યું છે. બીજું કે ન્યૂ ટેકનોલોજી. હવે ટેકનોલોજી માટે ઘણા વર્ષ છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ જ થઈ ગયું છે આગળ. એમાં ભારતને અમેરિકા સાથેની પાર્ટનરશીપ જરૂર છે. એક જગ્યાએ મોદી સાહેબે બહુ સરસ રીતે કહ્યું હતું કે AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં, AI મીન્સ અમેરિકા એન્ડ ઇન્ડિયા એક સાથે પાર્ટનરશિપ કરવી છે. એક સ્પેસિફિક ગોલ છે એમનો. બીજું કે એમને સ્ટેટ ડિનર આપવામાં આવે છે. આ માટે હું ખાસ કહેવા માગું છું, સ્ટેટ ડિનર એટલે સર્વોચ્ચ એમનું માન સન્માન કહેવી શકાય, કારણ કે વર્ષમાં ભાગ્યે જ 1 કે 2 સ્ટેટ ડિનર અમેરિકામાં થતા હોય છે અને એમાંનું આ સ્ટેટ ડિનરમાં એમને ઇન્વાઇટ કર્યા છે. એટલું જ નહીં પણ એમનું ફેમિલી ડિનર તરીકે પણ એમણે એડ કરેલું છે. એટલે મીન્સ કે પહેલાં તો એવું કે સ્ટેટ ડિનર એટલે ઓફિશિયલ જ હોય અને જ્યારે એમણે ફેમિલી ડિનર પણ એડ કર્યું છે એટલે મિસિસ બાઇડન પણ એમાં જોડાશે. એ ખરેખર એક બહુ જ પ્રશંસનીય વાત કહેવાય. ત્રીજું કે જેમ અનિલભાઈએ કહ્યું એમ કે કોંગ્રેસને ત્યાં આગળ એ રિપ્રેઝેન્ટ કરવાના છે. એ બાયલેટરલ એ રીતે કે કોંગ્રેસના ત્યાંના કોંગ્રેસ એટલે કોંગ્રેસ કોઈ પાર્ટી નથી પણ ત્યાંના ચૂંટાયેલા મેમ્બરોને કોંગ્રેસમેન કહેવાય, કોંગ્રેસ વુમન કહેવાય. તે લોકો બંને પાર્ટી એટલે ડેમોક્રેટિક અને રિપબ્લિકનનું જોઈન્ટ સેશનમાં એ બીજી વખત આપશે. ઇતિહાસમાં પહેલી વખત ભારતના કોઈ લીડરે આ રીતે આપ્યું હોય. એટલે એક આ વખતે પ્લાનિંગ અમેરિકાએ કર્યું છે એમ ઇન્ડિયાએ પણ કરેલું છે અને આ જોઈન્ટ કોંગ્રેસને સાથે જે આપવાનું એક બહુ જ પ્રિસાઇઝ છે એટલા માટે કે G20માં ભારતને જેટલા ગોલ છે એટલા પ્રૂવ કરવા હોય તો દુનિયાના દરેક લીડરને સાથે જરૂર છે અને એ જ પ્રમાણે ત્યાંની કોંગ્રેસની પણ જરૂર છે. બાકી વાત રહી આપણા ઇન્ડિયન કોમ્યુનિટી, ચોક્કસ બહુ જ મોટો ઉત્સાહ છે એમનો. ઘણા બધાના કોન્ટેક્ટ થઈ રહ્યા છે અને આ 4-5 દિવસમાં ઘણા બધાના કોન્ટેક્ટ આપણે પણ કરીશું અહીંથી. હવે એ લોકો બહુ મોટો પ્લાન હતો શિકાગોમાં 50,000 માણસ ભેગું કરવાનો, પરંતુ મોદી સાહેબ હાર્ડલી 60, 68, 70 કલાક ત્યાં આગળ છે એ દરમિયાનમાં થઈ શકતું નથી. માટે થઈને એક નાનું ગેધરિંગ એટલે 800 માણસ તો પણ ઘણું કહેવાય એવાનું ગેધરિંગ ત્યાં આગળ કરશે અને એ પણ એક બહુ સારી વસ્તુ છે. હવે ખાસ કરીને એ 23મી તારીખે ત્યાંના CEOને મળવાના છે કે જેની પાસેથી એમને ટેકનોલોજી લેવી છે, આ કરવી છે. એ સિવાય જે કંપનીઓના મોટા ઇન્ડસ્ટ્રીઝ ચાઇનાની અંદર છે એ લોકોને પણ મોટિવેટ કરીને ભારતની અંદર એના ઇન્ડસ્ટ્રી સેટ કરે એવા પણ એક પ્લાનિંગમાં છે. અને બાકી તો પછી પાછા વળતા જ્યારે ઇજિપ્ત રોકાવાના છે એનો હજી ડિટેલ પ્લાન નથી આવ્યો, પણ એક હું એમ માનું કે એમની આ ઐતિહાસિક ટૂર છે ને
બહુ જ વાસ્ટ રીતે પ્રચાર કરેલી છે અને પ્રિસાઇસલી ટાર્ગેટ ઓરિએન્ટેડ છે. જી બિલકુલ. પ્રફુલ્લ સર, આપની પાસે આવવા માંગીશ. જે રીતે વડાપ્રધાનનો આ વિદેશ પ્રવાસ અને ખાસ કરીને યોગ દિવસમાં પણ તેઓ નેતૃત્વ કરશે અને અમેરિકી પ્રમુખ સાથે ભોજન પણ લેશે, તે અંગે આપનું મંતવ્ય. જગદીશભાઈએ ઘણું બધું ઊંડાણપૂર્વક એમના કાર્યક્રમોની વિગતો આપી દીધી. આજે યોગ દિવસ છે ને, એ યુએને જે વિશ્વ યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું એની હિમાયત સૌથી પહેલાં તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કરી હતી, કેમ કે યોગના બહુ મોટા પુરસ્કર્તા છે અને યોગને એમણે આરોગ્ય સાથે જોડી અને એને જોવાની એક દ્રષ્ટિ આપી છે. એટલે જે 21 તારીખે એ જે ન્યૂયોર્કની અંદર યુએન હેડક્વાર્ટર ખાતે જ આ યોગ દિવસની ઉજવણી છે, જેમાં 108 દેશોના પ્રતિનિધિઓ જોડાશે, જેમાં રાજનેતાઓ હશે, કલાકારો હશે, ઉદ્યોગ સાહસિકો હશે અને અન્ય ભિન્ન ભિન્ન ક્ષેત્રોના નિષ્ણાતો પણ એમાં જોડાવાના છે. એટલે યોગ દિવસનો જે એમનો કાર્યક્રમ છે એ બહુ જ મહત્ત્વનો છે. અને ત્યારબાદ 22 તારીખે જે એમના સ્ટેટ ભોજનની જે વાત કરી જગદીશભાઈએ, એમાં બાઇડનના ધર્મપત્ની જીલ બાઇડન પણ જોડાવાના છે. અને આનો એક બહુ જ ચુસ્ત પ્રોટોકોલ હોય છે. બહુ ઓછા લોકોને આ મહત્ત્વ મળતું હોય છે, બહુ ઓછા નેતાઓને આ મહત્ત્વ મળતું હોય છે. જે મહત્ત્વ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જો બાઇડન અને એમની સાથે અને પહેલાં એ લોકોની સાથે વિચાર વિમર્શને ત્યારબાદ જે સાથે ભોજન લેવાની જે છે એ પછીનો જે દિવસ છે, એ દરમિયાન એમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સ્ટેટ સેક્રેટરી એન્ટની સાથે પણ ચર્ચા છે અને એમની સાથે લંચનો કાર્યક્રમ છે. અને જે જુદી જુદી કંપનીઓના જે જગદીશભાઈ કહ્યું તે જુદી જુદી કંપનીઓના CEO સાથે એમની મિટિંગ છે અને એમની સાથે લંબાણપૂર્વક ચર્ચા થવાની છે. એ જે આપણું અર્થતંત્ર છે એને મજબૂત બનાવવા માટેના જે પ્રયત્નો છે એ પૈકીનું આ એક છે. અને આજે જે વિશ્વ નેતા તરીકેની એમની જે ઇમેજ છે આજે વિશ્વભરની અંદર ઉપસી રહી છે. G20 પણ એના માટે કારણ જે માન સન્માન G20નું આપણે ત્યાં મળ્યું છે, એ આ બધા જ જો સરવાળો તમે કરો તો એક વિશ્વ નેતા તરીકે એમની જે ઇમેજ છે બહુ જ ટોપ ઉપર છે. તમે જુઓ કે આજે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ હોય તો એ માત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ અટકાવી શકે એવો એ વિચાર પણ ભૂતકાળમાં વ્હાઇટ હાઉસમાંથી બહાર આવ્યો હતો. એટલે એમનું જે નેતૃત્વ છે એ બધા સ્વીકારે છે, એ બાબત એમાં ઇંગિત થાય છે. જી બિલકુલ. ક્યાંક ને ક્યાંક 21મી સદીની રણનીતિની દિશા પણ નક્કી થશે. અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અલગ અલગ કંપનીના CEO સાથે પણ વિચાર વિમર્શ થશે, ભારતીય અર્થતંત્ર પર કેટલો અસર આ વિદેશ પ્રવાસને લઈને? સૌથી પહેલાં તો આપણા વડાપ્રધાન અમેરિકા જાય છે અને ત્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, એ બહુ સારી બાબત છે ને આવકારદાયક છે. અને વડાપ્રધાન કોઈ પણ દેશનો હોય એને માન સન્માન મળવું જોઈએ, કોઈ પણ વડાપ્રધાન હોય. પણ એની સાથે એક બાજુ વિસ્તી પણ છે. આપણે યાદ રાખવી જોઈએ કે અમેરિકા એક વ્યાપારી દેશ છે અને વ્યાપાર સિવાય અમેરિકાને બીજું દિમાગમાં કશું સૂઝતું નથી. એને ઇન્ટરનેશનલ પોલિસીસ કે બીજા દેશો સાથેના જે સંબંધો છે એની મૂળમાં હંમેશા વ્યાપાર હોય છે. ને આખી દુનિયામાં સૌથી વધુ હથિયારોનું ઉત્પાદક અને એ હથિયારો વેચવાનું જે છે એ થર્ડ વર્લ્ડ કન્ટ્રીની અંદર ક્યાંક ને ક્યાંક યુદ્ધ થતો રહે અને ક્યાંક ને ક્યાંક તણાવ રહે તો એમની જે વેપન્સની મોટી મોટી કંપનીઓ છે, ઇજારેદાર કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, એના હથિયારો વેચાતા રહે, એ એમની મૂળ પોલિસી છે સેકન્ડ વર્લ્ડ વોર પછી. અને એ મૂળ પોલિસી આજે પણ છે. આપને ખ્યાલ હશે કે ભારત જે છે એ લગભગ $3 અબજ ડ્રોન એ અમેરિકાથી ખરીદવાના છે અને અત્યારે જશે તો આ મુદ્દા ઉપર ત્યાં અમેરિકામાં હસ્તાક્ષર પણ થવાના છે. એને સિવાય પણ બીજી વસ્તુ અમેરિકાથી ખરીદવાના છે. એટલે બજાર જે છે ભારતનો, એવો બજાર કદાચ અમેરિકાને ન મળે. એટલે અમેરિકા જે કરી રહ્યું છે તો આપણે સમજી લેવું જોઈએ કે એમની પાછળ એમના વ્યાપારિક હિતો સંડોવાયેલા છે. એ ધ્યાન રાખવું જોઈએ. દરેક દેશ સાથે એના એ સંબંધો હોય છે. આપણા વડાપ્રધાનને માન મળે, સાચી વાત છે, પણ સવાલ એ છે કે વડાપ્રધાનને માન મળે, શું એનો લાભ દેશની જનતાને થાય છે ખરો? શું આનો લાભ દેશને થાય છે ખરો? કોઈ વ્યક્તિને માન મળે તો એનાથી દેશને શું લાભ છે
એ પણ વિચારવું જોઈએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે આપણા વડાપ્રધાન છે, તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જ અમેરિકા, આ જ ઇંગ્લેન્ડ, આ બધા દેશોએ વિઝા આપવાનો ઇનકાર કરેલો. નરેન્દ્રભાઈ મોદીનો વિઝા નહોતો આપ્યો, બંદિશ મૂકી દીધી હતી એને અમેરિકાના, ઇંગ્લેન્ડના બીજા દેશોએ. શા માટે મૂકી હતી? અને આજે વડાપ્રધાન છે એટલા માટે એમનું આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો એ જ છે જે પહેલાં હતા, એમાં કોઈ ફેરફાર થયું નથી. ફેરફાર આટલું થયું છે કે અત્યારે 140 કરોડ દેશ છે, આપણી દેશની જનતા એના વડાપ્રધાન છે, તો આ વડાપ્રધાનને માન મળી રહ્યું છે એ સમજી લેવું જોઈએ. અને બંને સંસદોને સંબોધવાના છે બીજી વાર. નેલ્સન મંડેલાની અને ચર્ચિલની વાત કરી એ સાચી વાત છે ને, આવકારદાયક વાત છે, પણ રાજીવ ગાંધીએ પણ બંને સંસદને સાથે સંબોધ્યું છે, એ પણ ઇતિહાસની અંદર છે. એ વાતો આપણે કેમ ભૂલી જઈએ છીએ? એટલે એ વાત પણ યાદ રાખવી જોઈએ. અને જે G20ની વાત થાય છે કે આપણે અત્યારે G20નું આપણે અત્યારે એનો યજમાન છીએ આપણે, પણ એ તો રોટેશન પ્રમાણે બધું થાય છે. આવતા વર્ષે બાંગ્લાદેશમાં G20ની મિટિંગ થવાની છે, એ પછી નેપાળમાં થવાની છે. એ કોઈ બહુ મોટી સિદ્ધિ નથી. દરેક દેશની અંદર G20ની મિટિંગો થાય છે રોટેશન પ્રમાણે. જે એમના દેશો હોય છે, એના પહેલાં ઇન્ડોનેશિયામાં હતી, એના પહેલાં આજે આપણા દેશમાં થઈ રહી છે. પણ આ રીતે જે મહિમા મંડિત કરવામાં આવી રહ્યું છે, એ ભ્રામક પ્રચાર જે ઊભું કરવામાં આવી રહ્યું છે, એની સાથે જે તટસ્થ રાષ્ટ્રોની વાત કરી ડૉક્ટર સાહેબે, હું આવકારું છું, પણ ડૉક્ટર સાહેબને યાદ અપાવવા માગું છું કે બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે આખી દુનિયા બે ખેમામાં વેચાઈ ગઈ હતી, સામ્યવાદી અને મૂડીવાદી, રશિયા, સોવિયત સંઘ અને અમેરિકા, આખી દુનિયામાં કોલ્ડ વોર ચાલી રહ્યું હતું અને થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝને પોતાની તરફ લેવા માટે એન કેન પ્રકારે બંને મહાસત્તાઓ પ્રયત્ન કરી રહી હતી. એ સમય ઉપર ભારત સ્વતંત્ર થયો 15 ઓગસ્ટ 1947માં, અને પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન બન્યા તો એમને યાદ આપવા માંગુ કે મિસ્રના યાસર અરાફત અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, આ ત્રણેય જનીની ટુકડીએ, અને પછી ઇન્દિરા ગાંધીને, પછી પેલા જે ક્યુબાના રાષ્ટ્રપતિ હતા, શું નામ છે એનું ક્યુબાના રાષ્ટ્રપતિનું, એટલે ફિડેલ કાસ્ટ્રો. તો પંડિત જવાહરલાલ નહેરુએ નોન એલાયન્ટ મુવમેન્ટ, તટસ્થ રાષ્ટ્રોનું એક આંદોલન જેમાં 80થી વધારે દેશો એ સમય ઉપર સામેલ હતા, એ મુવમેન્ટ શરૂ કરનાર માનનીય પંડિત જવાહરલાલ નહેરુ હતા. એ પછી ઇન્દિરા ગાંધીએ એને ચાલુ કર્યું. અનિલભાઈ, જે રીતે અશોકભાઈએ વાત કરી કે વડાપ્રધાનને માત્ર ને માત્ર વડાપ્રધાનને જ માન મળી રહ્યું છે, એક સમયે વિઝા આપવાનો પણ ઇનકાર કર્યો હતો, આ અંગે આપ શું કહેશો? દીપિકા, જો મેં શરૂઆતમાં કીધું કે આ વડાપ્રધાનશ્રીનું સન્માન એમની નીતિઓના સન્માનની સાથે સાથે 140 કરોડનું જન સમર્થન જે છે એનું પણ સન્માન છે. મેં શરૂઆતમાં જ કીધું, જે રીતે વડાપ્રધાનશ્રીને વૈશ્વિક પ્લેટફોર્મોમાં સ્વીકૃતિ મળી છે, મને લાગે છે કે કોંગ્રેસ એવું સમજે છે આદરણીય રાહુલજીના નેતૃત્વમાં કે ભાઈ 14 ને 19ની આખા દેશમાં જે 27 રાજ્યોમાં હાર થઈ છે, અલગ અલગ 27 ચૂંટણીઓમાં, એનું મુખ્ય કારણ નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે. એટલે નરેન્દ્રભાઈ એ રાહુલજીને અને સોનિયાજીના આંખના કણાની જેમ ખૂંચે છે. પરંતુ આ નરેન્દ્રભાઈ, દીપિકા, વૈશ્વિક પ્લેટફોર્મ પર એમને તમે સ્વીકૃતિ તમે જુઓ, તમે G7 હોય, G20 હોય, ક્વાડ હોય, UN હોય, વિશ્વના બધા જ પ્લેટફોર્મ પર એમની વાતને ગંભીરતાથી સાંભળવામાં આવે છે, એની ઉપર નિર્ણય લેવામાં આવે છે. 21મી જૂનનો યોગ નહીં, યુએને આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ યર પણ ડિક્લેર કર્યું છે. આ જ નરેન્દ્રભાઈએ યુએનના પ્લેટફોર્મ પર એમ કીધું કે જો આપણે યુએનના પ્લેટફોર્મ પર ચર્ચાઓ જ કરીશું અને સાચા નિર્ણયો નહીં લઈએ અને એ ચર્ચાઓના નિર્ણય સુધી, અંતિમ પરિણામ સુધી નહીં લઈ જઈએ, તો આ બધા જ વૈશ્વિક મંચો ચર્ચાના મંચે રહેશે. આ પ્રમાણે ખુલ્લમ ખુલ્લા યુએનના મંચ પર વૈશ્વિક જે વિકસિત રાષ્ટ્રો છે એને કાન પકડનાર એ સૌથી પહેલા આ દેશના વડાપ્રધાન હોય તો નરેન્દ્રભાઈ મોદી છે. નંબર 2, જે રીતે એમણે નરેન્દ્રભાઈને શા માટે સ્વીકૃતિ મળે છે? કારણ કે વિશ્વમાં દાખલા તરીકે એમણે આ જ મંચ ઉપર એમ કીધું કે પોસ્ટ કોવિડ સ્થિતિમાં જે વૈશ્વિક ચેઇન ડિસ્ટર્બ થઈ છે, અને આપણે જાણીએ છીએ ફૂડ ચેઇન ડિસ્ટર્બ થઈ, વિશ્વના કેટલાય દેશો પાસે ખાવા પીવા માટે, નાગરિકો માટે અનાજ નહોતું. તમે સેમી કન્ડક્ટર ચિપ્સનું આપણે જાણીએ છીએ, અને ખબર પડી કે તાઇવાન અને યુએસ જ બનાવે છે, અને જુદી જુદી કારના પ્રોડક્શન, મોબાઈલના પ્રોડક્શન, આ બધા જ દુનિયામાં અટકી ગયા. હવે તો આખી સપ્લાય ચેઇન આખી તૂટી ગઈ. એ સપ્લાય ચેઇનની તરફ ધ્યાન દોરનાર સૌથી પહેલાં નરેન્દ્રભાઈ છે. આ એ જ નરેન્દ્રભાઈ છે જેણે વૈશ્વિક પ્લેટફોર્મ પર એમ કીધું કે આતંકવાદ એ કોઈ દેશની સમસ્યા નહીં, એ વૈશ્વિક સમસ્યા છે, દુનિયાના બધા જ દેશની સમસ્યા છે. આજે દુનિયાના બધા જ દેશો આ સ્વીકારવા માંડ્યા.
અલ લીનોની અસર હોય કે પર્યાવરણના પ્રશ્નો હોય, એના સંદર્ભમાં નરેન્દ્રભાઈ જ છે કે જેણે દુનિયાનું ધ્યાન દોર્યું. આ જ કારણ છે કે વૈશ્વિક સમસ્યાઓ છે દીપિકા, એ સમસ્યાનો અભ્યાસ અને એનું સમાધાન એ નરેન્દ્રભાઈની કામગીરી અને એના વિચારોમાં દેખાય છે. એટલા માટે નરેન્દ્રભાઈને વિશ્વના બધા દેશો આમંત્રણ આપે છે. ઓસ્ટ્રેલિયાના પીએમ નરેન્દ્રભાઈ ધ બોસ કે તમે 12 દેશના જુદા જુદા દેશોએ નરેન્દ્રભાઈને સર્વોચ્ચ સન્માન આપ્યું. એમાં મુસ્લિમ કન્ટ્રી બી છે, સાઉદી છે, યુએઈ છે, બહેરીન છે, તમે યુએસએ છે. તો આ રીતે 12 સન્માન જુદા જુદા દેશોના સર્વોચ્ચ સન્માન કોઈ એક વ્યક્તિને મળે છે. તો એ વ્યક્તિના નહીં, પરંતુ એમની કામગીરી અને દેશનું જે જોડાણ છે એમની સાથેનું એના છે. કોઈ પણ દેશમાં તમે ઓસ્ટ્રેલિયા હોય, જાપાન હોય, ફ્રાન્સ જાય, કોઈ પણ દેશમાં નરેન્દ્રભાઈ જાય એમાં એમનામાં ઉમળકાભેર સ્વાગત આપણા એનઆરઆઈ પણ કરે છે અને ત્યાંનું સત્તા તંત્ર પણ કરે છે. ઓસ્ટ્રેલિયામાં પક્ષ વિપક્ષ બંને ભેગા થઈને નરેન્દ્રભાઈના કાર્યક્રમમાં જોઈન થાય. યુએસમાં પણ યુએસ કોંગ્રેસના બંને પક્ષો ભેગા થાય. યુએસમાં પણ ભારતીય નાગરિકો અત્યારે પણ વડાપ્રધાનના સ્વાગત માટે. છેલ્લી વાત એક 30 સેકન્ડ. એમણે જે કીધું કે યુએસ વેપારી દેશ છે, તો યુએસ સાથે વેપારિક સંબંધો બી છે, નહીં ફક્ત ટ્રેડના છે, ડિફેન્સ સંબંધો બી છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો, કેટલાક દેશો સાથે બાયલેટરલ સંબંધો હોય. તો દરેક દેશ પોતપોતાના લાભ માટે, પોતપોતાના સ્વાર્થ માટે સંબંધો રાખતા હોય છે. સાથે સાથે બાયલેટરલની સાથે એક મલ્ટીલેટરલ સંબંધો પણ રહેતા હોય છે. ક્વાડમાં 4 દેશો જઈને પણ એક રીતે અમુક દેશો સામે એક મોરચો મારતા હોય છે. મેં જેમ FIPICનું કીધું, તો શા માટે ગયા નરેન્દ્રભાઈ? તો સાઉથ ચાઇના સીમાં જે રીતે ચાઇના વિસ્તારવાદી દેશ છે, તો એની સામે ભવિષ્યમાં પડકારો સાઉથ ચાઇના સીમા ન થાય એના માટે આ દેશો સાથે, આજે 11 દેશો સાથે એની સાથે સંબંધો વધાર્યા. આપણે જુદા જુદા દેશને કોવિડ દરમિયાન વેક્સિન આપી, 145 દેશને આપણે દવાઓ મોકલી. તો આ એક વેક્સિન ડિપ્લોમસી બી છે. ડિનર ડિપ્લોમસી બી હોય, ટ્રેડ ડિપ્લોમસી બી હોય, કલ્ચરલ એક્સચેન્જ ડિપ્લોમસી બી હોય અને ડિફેન્સ ડિપ્લોમસી બી હોય. તો ડિપ્લોમસીના જગદીશભાઈ ખૂબ સારી રીતે જાણે છે કે એના અનેક આયામો છે. તો દરેક દેશ સાથેના સંબંધો કઈ યુએસએ કઈ આપણને જ બધું આપી દેવા માટે ઓછું સમજ રાખતો હોય, કારણ કે દરેક દેશના નેતાને પોતાના દેશના નાગરિકોને પણ એક જવાબ, એનો પોતાનું હિત પણ જળવાયું હોય. અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ કે યુએસના સંબંધો ભારત સાથે કોંગ્રેસના સંબંધો પણ સારા રહ્યા છે, તે અંગે આપ શું કહેશો? કોના સંબંધો? ફરીથી કોંગ્રેસના સંબંધો પણ સારા રહ્યા છે યુએસએ સાથે. યસ, કોંગ્રેસના સારા હતા, બધા પક્ષોના. વાજપેયી સાહેબના પણ સંબંધો બહુ સારા હતા. પણ કોઈ દિવસે બધા એમ નથી કીધું કે ભાઈ એ વ્યક્તિના કારણે થાય છે, કારણ કે અમેરિકાની આપણી જરૂર છે અને આપણે અમેરિકાની જરૂર છે. બંનેને એકબીજાની જરૂર છે, એકબીજાના હિતો સચવાય છે, એના માટે આ સંબંધો થાય છે. મારા પ્રશ્નનો જવાબ ડૉક્ટર સાહેબે આપ્યો જ નથી. એ જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તે બોલાવતા કેમ નહોતા? અત્યારે વડાપ્રધાન છે અને આ આખું હિન્દુસ્તાનનું મોટું માર્કેટ એમને જોઈએ. અને તમે જુઓ કે $3 અરબ ઓર્ડર જે છે એ ત્યાં ઓર્ડર આપવાના છે, ત્યાં જઈને અમેરિકા જઈને આ ડ્રોન ખરીદવાના છે. એક બાજુ ભારતીય ડિફેન્સ માટે, ડિફેન્સ માટે બે વસ્તુમાં ફરક છે. ડિફેન્સ માટે, હા, ડ્રોન માટે. એ જ મારું કહેવાનું ભાવાર્થ આ છે. ડિફેન્સ ડ્રોનનું શું મહત્વ છે? એક બાજુ ભારતીય, જો કોંગ્રેસ ન સમજતી અરે કોંગ્રેસ બધું સમજે છે, તમને ખબર નથી. કોંગ્રેસ બધું જાણે છે. તમે એમ માનો છો કે કશું કોઈ સમજતા નથી? અમે સમજીએ છીએ. કોંગ્રેસની રણનીતિ તમને એમ છે પહેલી વખત અશોકભાઈ, તમને એમ છે ડિફેન્સ નીતિ કે અમે બધું જાણીએ છીએ, અમે બધું કરીએ છીએ, કરીને આગળ વધી રહ્યા છે. જી બિલકુલ, બંનેને રોકવા માંગીશ. જગદીશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે વિદેશનો આવકનો પ્રવાસ છે, વિવિધ કંપનીઓના સીઈઓ સાથે પણ મળશે, ચર્ચા વિચારણા પણ થશે અને ભારતીય અર્થતંત્રને શું ફાયદો થશે, સાથે સાથે ત્યાં વસતા ભારતીય નાગરિકો જે છે તેઓ પણ વડાપ્રધાનના સ્વાગત માટે એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. જી જગદીશભાઈ. હા, આપે સીઈઓની બધા સીઈઓની વાત કરી. એમાં રસપ્રદ એ છે કે જાણવા જરૂરી છે, હું ઇકોનોમિસ્ટ નથી, પણ જે રીતે સમજુ છું કે ભારતને અમેરિકા સાથે ઇકોનોમિકલ એટલે કોઈ પણ ફોર્મલ ટ્રેડ ડીલ એગ્રીમેન્ટ નથી, જેનો અત્યારે આગ્રહપૂર્વક અત્યારે થઈ રહ્યા છે. અને આઈ હોપ કે આ એમના ટ્રીપથી સૌથી મોટી જો એચિવમેન્ટ જો મળે તો આપણને ટ્રેડ ડીલ મળે એ જરૂરી છે. નથી આપણી પાસે ટ્રેડ ડીલ, તે છતાં પણ $190 બિલિયન આપણે અમેરિકા સાથે બિઝનેસ કરીએ છીએ અને આવતા 2 વર્ષની અંદર એને $500 બિલિયન કરવાનો ગોલ છે. અને એના માટે સ્પેસિફિક અમેરિકાને પણ એટલી જરૂર છે. અમેરિકા પોતે વિચાર કરે છે કે આપણે અમુક સાધનો, અમુક શસ્ત્રો જો બનાવવા હોય,
બીજા કન્ટ્રીની અંદર, તો ભારત સિવાય બીજી કોઈ પણ સારી ચોઇસ નથી. એટલા માટે એ પણ એક ટ્રેડ મોટું ચાલી રહ્યું છે કે આપણે એવા ડિફેન્સના સાધનો બનાવીશું. અને એના માટે અમેરિકાએ કન્સેપ્શનલી એગ્રી થયા છે કે અમે એવું તમને સેટેલાઇટમાં એક્સેસ આપીશું કે તમે ભારતની આજુબાજુના દેશોમાં શું ચાલી રહ્યું છે બધી પ્રવૃત્તિઓ જાણી શકશો. એટલે ડિફેન્સમાં જે રજૂઆત કરે એ એક સેફટી માટે છે, એને માટે અમેરિકાને પણ ફાયદો છે, અને અમેરિકાને આ રીતે આપવાથી ભારતને બહુ મોટો ફાયદો થાય એમ છે. કારણ કે અમેરિકાએ જોયું છે કે ચાઇનાની જે રીતે એક્ટિવિટી થઈ રહી છે એને જો કોમ્બેટ કરવી હોય તો ભારતને આ રીતે સપોર્ટ આપવો પડશે. બીજું કે સીઈઓની વાત કરી તો ઘણા બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાંની ચાઇનાની અંદર છે, એ લોકોને ઇન્ડિયા બીજો ઓલ્ટરનેટ હવે શોધી રહ્યા છે. અને એના માટે પણ ભારત એક સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિકલ્પ એટલા માટે છે કે ભારત પાસે આ રીતે બહુ જ મોટું હ્યુમન રિસોર્સિસ છે અને એટલા બધી સ્કિલ લેબર છે આપણી પાસે, એને કરી શકીએ એમ છે. અને ચાઇના સાથે જે રીતે ખાટા સંબંધો બન્યા છે, અત્યારે પણ વિદેશ મંત્રી એન્થની બિલ્કિન્સ ચાઇનામાં છે અને એને બને ત્યાં સુધી પેચિંગ કરવાની ટ્રાય કરી રહ્યા છે કે જેથી આથી વધારે ખરાબ ના થાય. એટલે ટૂંકમાં બાઇડનનો જે પ્રાયોરિટી છે એ પણ એવી જ છે કે બધા દેશો સાથે કઈ રીતે કરવું અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કઈ રીતે કરવું. એમાં સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં ભારતનું પણ છે. એટલે એમને ભારત સાથે બિઝનેસ કરવા માટે, સાધનો વેચવા માટે હોય એ સ્વાભાવિક છે, પરંતુ ભારતને શું જોઈએ છે એ આપણે જાણવું જરૂરી છે. ત્રીજી વાત તમે કરી કે ભારતની આપણી ઇન્ડિયન કમ્યુનિટી ખરેખર એક્સાઇટેડ છે અને આવતા 3 દિવસમાં એમનું ઘણું જાણવા મળશે આપણને. અને એ લોકો પણ સમજે છે કે ભારત જે રીતે જેટલા થોડા વર્ષોમાં થઈ ગયું છે એ બહુ છે. અને છેલ્લે એક ડિસ્કશન થયું કે જે મોદી સાહેબના વિઝા માટે આ કામની અંદર હું ઇન્વોલ્વ હતો, કારણ કે જેના ઇન્વિટેશનથી એ અમેરિકા જવાના હતા અને એ આહોવામાં એન્યુઅલ કન્વેન્શનમાં આવવાના હતા અને નહોતા આવ્યા, એ ગ્રુપમાં હું ઇન્વોલ્વ હતો. પરંતુ એ છે ને હ્યુમન રાઇટ્સ વાયોલેશન એ સબ્જેક્ટ ઉપર જ એમને વિઝા રિવોક કર્યો હતો. એટલા માટે કે એ વખતે પાકિસ્તાન સ્ટ્રોંગ હતું અમેરિકા સાથે અને એમણે ઘણા બધા સેનેટર્સ કોંગ્રેસમેનને ફોડેલા હતા અને એ લોકોએ વાંધો લીધો હતો. હવે એકવાર એક કોંગ્રેસ ત્યાં આગળ પ્રેસિડેન્ટ કરતાં પણ સેનેટ કે કોંગ્રેસ પાસે પાવર વધારે છે. એ રીતે કરે એટલા માટે હવે જ્યારે એ જ હ્યુમન રાઇટ્સ જ્યારે 10 વર્ષો સુધી અહીંયા આગળ આવ્યા ત્યારે G20માં પણ એ લોકો એ જ જોઈ રહ્યા છે અને એમને ખબર છે. એટલે એના કારણે થઈને એમનો વિઝા રિવોક કરવામાં આવ્યો હતો અને અત્યારે એ જ એમના કાર્યકર્તાની ભારતની પ્રગતિ ઉપર એમને રેડ કાર્પેટ પર બોલાવવામાં આવે છે. આ એક સ્વાભાવિક છે કે દરેક કન્ટ્રી પોતાની ભૂલ હોય કે પોતાનો જે એ વખતના વિચારો હોય એ વિચારોને નવા રીતે મૂકી શકે એમ છે. જી બિલકુલ. તો અનિલભાઈ, અશોકભાઈ, જગદીશભાઈ, પ્રફુલ્લ સર જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.